જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ચટપટા મસાલા સાથે સ્ટ્રીટ સ્ટાઇલ મિની સમોસા. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સૌથી પહેલાં આપણે સમોસા માટે લોટ બાંધશું. તેના માટે મેં અહીં 1 કપ મેંદો લીધો છે. હવે આપણે આમાં 1/4 ટીસ્પૂન અજમા નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. હવે આપણે આમાં 1 ટેબલસ્પૂન તેલ નાખશું. આ બધાને પહેલા સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને પરોઠા જેવો લોટ બાંધીને તૈયાર કરશું. લોટ સરસ બંધાઈ ગયો છે. વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં, એ પ્રમાણે લોટ બાંધીને આપણે તૈયાર કરવાનો છે. હવે આપણે આની ઉપર પાછું થોડુંક તેલ લગાવી લેશું, જેથી આપણો લોટ છે તે સુકાઈ ન જાય. હવે આપણો પરફેક્ટ લોટ તૈયાર છે. હવે આપણે આને ઢાંકી દેશું અને 10 મિનિટ્સ માટે રેસ્ટ થવા દેશું. હવે આપણે મિની સમોસા માટે સ્ટફિંગ તૈયાર કરશું. તેના માટે મેં અહીં ગેસ ઉપર એક પેન રાખ્યું છે. હવે આપણે એમાં 1 ટેબલસ્પૂન તેલ નાખશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 1/2 ટીસ્પૂન જીરું નાખશું. જીરું પણ સરસ ફૂટી ગયું છે. હવે આપણે આમાં 1/2 ટીસ્પૂન હિંગ નાખશું. 1 ટીસ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ નાખશું. સાથે 3 ટેબલસ્પૂન લીલા વટાણા, જેને મેં બોઇલ કરી લીધા છે, તે નાખી દેશું. આને તેલમાં સારી રીતે સાતળી લેશું. આ બધું સરસ સતળાઈ ગયું છે. હવે આપણે આમાં મસાલા નાખી દેશું. 1/2 ટીસ્પૂન હળદર નાખશું. 1 ટીસ્પૂન ધાણા જીરું, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર, સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું. બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે આમાં 2 બાફેલા બટેટા, જેને મેં મેશ કરી લીધા છે, તે નાખી દેશું. બટેટાને પણ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આમાં થોડીક બારીક સુધારેલી કોથમીર નાખી દેશું. આને પણ મસાલામાં સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણા મિની સમોસા માટે ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને પહેલા થોડો ઠંડો થવા દેશું. 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ છે તે રેસ્ટ કરીને તૈયાર છે. હવે આપણે એને પહેલા થોડો મસળી લેશું. હવે આપણે આમાંથી રોટલીથી થોડું નાનું ગોળું બનાવીને તૈયાર કરશું. હવે આપણે આની પૂરી વણીને તૈયાર કરી લેશું. હવે આપણી વધારે પાતળી પણ નહીં અને વધારે જાડી પણ નહીં, એ પ્રમાણેની પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને વચ્ચેથી 2 પાર્ટ કરી લેશું. હવે આપણે આનો એક પાર્ટ હાથમાં લઈ લેશું અને આને સમોસાનો શેપ આપી દેશું. આનો સરસ રીતે સમોસાનો શેપ આવી ગયો છે. હવે આપણે આમાં 1/2 ટેબલ સ્પૂન આપણું તૈયાર કરેલું સ્ટફિંગ નાખશું.
હવે આપણે સમોસાને ઉપરથી સારી રીતે પેક કરી લેશું. હવે આપણું આ પરફેક્ટ સમોસું બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતે જ આપણે બધા સમોસા સ્ટફ કરીને તૈયાર કરી લેશું. આપણે બધા સમોસાને સ્ટફ કરીને તૈયાર કરી લીધા છે. હવે આપણે આને ગરમ તેલમાં ફ્રાય કરશું. સમોસા થોડા સેટ થઈ ગયા છે, તો હવે આપણે આને ફેરવી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું અને સમોસાને બંને સાઈડથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું. સમોસા બંને સાઈડથી ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગયા છે અને ફ્રાય થઈને તૈયાર છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. તો તૈયાર છે આપણા ખૂબ જ ચટપટા સ્ટ્રીટ સ્ટાઇલ મિની સમોસા.